4 દિવસ અગાઉ સાબરકાંઠાના ઈડર અંબાજી હાઈવે પર ભર બજારે સ્થાનિક વેપારી પાસેથી 3 લાખની લૂંટ કરીને ફરાર થઈ જનાર આરોપીઓને ઝડપી લેવામાં સાબરકાંઠા એલસીબી પોલીસને સફળતા મળી છે. તેમજ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ 2 આરોપીઓને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાના ઈડરમાં 3 દિવસ અગાઉ ટ્રેક્ટર લેવેચ ધંધો કરનારા વેપારી 3 લાખનું પેમેન્ટ આંગળીયા પેઢીમાંથી લઈને ઓફિસ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન આંખમાં મરચા જેવો પાવડર નાખી બાઇકને પાડી દઈ ફરિયાદી પાસેથી રૂપિયા 3 લાખની લૂંટ કરી અજાણ્યા ઈસમો બાઇક પર ફરાર થઈ ગયા હતા. જેના પગલે જિલ્લા પોલીસ સહિત ઈડર પોલીસ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં સ્થાનિક વિસ્તારના સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ સહિત બાતમીદારોને કામે લગાડતા ગતરોજ મુખ્ય આરોપી પૈકી 2 આરોપીઓ ઈડર તરફ આવી રહ્યા હોવાનો બાતમી મળતા ઈડર પોલીસે બંનેને ઝડપી લઈ પૂછતાછ કરતા જ તેમને લૂંટની ઘટનાને અંજામ આપ્યા હોવાનું ખુલ્યું છે. સાથોસાથ અમદાવાદ, નડિયાદ, મહેસાણા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ચોરી લૂંટફાટના ગુનાઓ કબૂલ કર્યા હતા. જોકે એક તરફ ઈડર જેવા શહેરમાં દિન દહાડે લૂંટ જેવી ઘટનાને અંજામ અપાઈ રહ્યો હોય ત્યારે સ્થાનિક પોલીસે પણ હવે જાગવાની જરૂરિયાત છે. જોકે આગામી સમયમાં આ મામલે પોલીસ તંત્ર દ્વારા આરોપીઓ સામે કેટલા અને કેવા પગલાં ભરાય છે તે પણ મહત્વનું બની રહે છે. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો, સાબરકાંઠા.